તાળીનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। તાળીના વેચાણની સાથે સાથે પ્યાસીઓ માટે પતરાના શેડમાં વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી ડુમસ પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે। બેસ્ટ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મેળવનારા સુરતના ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ ગાંધી આદર્શોના લીરે લીરા ઉડી રહ્યા છે। તાળી, દારૂ જેવા નશાકારક પદાર્થોના વેચાણ અને સેવન પર ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં ડુમસ પોલીસ સ્ટેશનના વહીવટદારના રાજમાં ઝેરીલી તાળીનું વેચાણ બેફામ થઈ રહ્યાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક પતરાના ડોમમાંથી તાળીનું વેચાણ કરવામાં આવે છે, જેને પીવા માટે અલગ પતરાના ડોમ ઊભો કરાયો છે, જેમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી યુવાનો બેસીને નશો કરતા હોવાનું સામે આવ્યું છે। ડુમસ વિસ્તારમાં આવેલા ઓએનજીસી બ્રિજ પાસે ખુલ્લેઆમ ઝેરીલી તાળીનું વેચાણ થઈ રહ્યું છે। પોલીસના નાક નીચે ચાલી રહેલા ગેરકાયદે વેપલા પર પોલીસનું ધ્યાન ન પડતું હોય તે શક્ય નથી, જેથી એવોર્ડ વિનિંગ પોલીસ સ્ટેશનની કામગીરી પર તેમના જ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ કાળો ડાઘ લગાવતા હોય તેવા દ્રશ્યો સામે આવતા પોલીસની કામગીરી પર